હલો મિત્રો, આજે આપણે બનાવશું લીલા મરચાંની ચટણી। તે આપણે આ મરચાં બધાય ધોઈ અને કટિંગ કરી નાખ્યા છે। ધાણા ધોઈને કટિંગ કર્યા છે, લીલું લસણ કટિંગ કર્યું છે। હવે આપણે એમાં બધો મસાલો મિક્સ કરી દઈએ। હવે આપણે મિક્સરમાં બનાવી છે, તો આપણે એમાં મરચાં નાખશું, એટલે આપણે ધાણા નાખશું। લીલું લસણ આટલું નાખ્યું છે આપણે 3 કળી, પણ વધારે તમને પસંદ હોય તો વધારે નાખવાનું, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખશું। 1 ચમચી ખાંડ નાખશું આપણે, અને એટલું લીંબુ નીચોવશું, નકર તો બહુ ખાટી થઈ જાય। અને તમારે જો બધાયમાં લગાવવાની હોય, સેન્ડવિચમાં ને બીજામાં બધાયમાં ઘરે ખાવામાં, તો થોડુંક પાણી નાખવાનું। આપણે રોટલી એરે ઘરે ખાવામાં બનાવી હોય તો આમને આમ બનાવી નાખવાની। આ ચટણી તો બધાયમાં ઉપયોગ થાય છે। આ ચટણી બહુ મસ્ત લાગે છે। આપણે હવે આ મિક્સરમાં ક્રશ કરી નાખશું। હવે ચટણી બનીને તૈયાર, જો કેટલી મસ્ત બની ગઈ છે। આપણે બધાયમાં લગાવવાની હોય તો પાણી આપણે રોટલી એરે ખાવા હાટું આવી બનાવી છે। આ ચટણી બનાવવાની બહુ મજા આવે છે ને બહુ મસ્ત લાગે છે। પસંદ આવે તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। આપણે બધી રેસીપીમાં આવડી આ ચટણી તો જોઈ જ, ગ્રીન ધાણા પાલક, અને તમારે ઓલા એરે બહી ખાવી હોય ગાંઠિયાની નેની એરે તો થોડાક આપણે સિંગદાણા નાખવાના, ગાંઠિયા નાખવાના, અને નકર ખાલી આપણે બધી લગાવવામાં આવી રીતના બનાવવાની। તો અમે ઘરે ખાવા બનાવી છે એટલે આવી બનાવી છે। પસંદ આવે તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જોતાં જ ખાવાનું મન થાય એટલી એવી સરસ બની છે। જો કેટલી મસ્ત બની ગઈ ચટણી આપણી।